કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના તાજેતરના નિવેદનને લઈને સુરત ભાજપે ભારે વિરોધ નોંધાવ્યો છે। શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને પ્રદેશ સહપ્રવક્તા હેમાલી બોગાવાલાએ પત્રકાર પરિષદ યોજીને ખરગેના નિવેદનની નિંદા કરી હતી। પરેશ પટેલે જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરાયેલું નિવેદન અત્યંત અશોભનીય છે। વિશ્વભરમાં કરોડો ગુજરાતીઓ વસે છે જેઓ વ્યવસાય ધંધા સાથે જોડાયેલા છે, તેમના માટે મૂર્ખ શબ્દનો ઉપયોગ કરવો અયોગ્ય છે। ગુજરાતીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે, તેથી આવા શબ્દોનો ઉપયોગ સંપૂર્ણપણે ખોટો છે। ખરગેએ દેશના તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઈએ। દેશના અર્થતંત્રમાં 8% જેટલો ફાળો ગુજરાતીઓનો છે। મહેનત અને બુદ્ધિના કારણે ગુજરાતીઓ દેશ વિદેશમાં આગળ વધી રહ્યા છે। અમે નિવેદનોનો સખત વિરોધ કરીએ છીએ। હેમાલી બોગાવાલાએ કહ્યું કે ખરગેનું નિવેદન અપમાનજનક, નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેણે ગુજરાતની જનતાના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે અને દેશની અખંડિતતા પર પ્રહાર કર્યો છે। ભાજપ આ નિવેદનનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તપ અને પરિશ્રમથી દેશને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવી છે। જનધન યોજના, ટ્રિપલ તલાક જેવા કાયદાઓથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે। ખરગે ગુજરાતીઓને અભણ કહીને અયોગ્ય શરમજનક ટિપ્પણી કરી છે। આવનારા દિવસોમાં કોંગ્રેસને આનું અપમાન ભોગવવું પડશે। ભાજપના બંને નેતાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વખતે કોંગ્રેસના વિરોધનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત આજે વિકાસ અને શાંતિનો પર્યાય છે, જેને કોંગ્રેસ ભૂલી રહી છે। પ્રથમ તો ગુજરાતી તરીકે મારો સખત વિરોધ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એ એમના માટે હું માનું છું એ મૂર્ખ છે। અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે। આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે। 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે, એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે। આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે। મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તો એ અભણ ના હોય એ સ્વાભાવિક વાત છે। મારે ઘણી બધી વાતો આપ જાણો છો કે ગુજરાતમાં મહાત્મા ગાંધીજીનો જન્મ પણ ગુજરાતથી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ પણ ગુજરાતથી છે અને એમણે જે ભારત દેશ માટે બંને નેતાઓએ જે કામ કર્યું છે એ ઉપરાંત પૂરા વિશ્વમાં એમની નામના છે, એમની ખ્યાતિ છે, ત્યારે ગુજરાતીઓ માટે આવા શબ્દો વાપરવા યોગ્ય નથી। છેલ્લા 25 વર્ષથી સતત જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું છે પૂરા ભારતને એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતથી છે, માનનીય અમિત શાહ સાહેબ જેઓ ગુજરાતથી છે અને જેને વિશ્વગુરુ કહે છે, જેના માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ માટે એક એવા નેતા છે કે જેને વિશ્વએ સ્વીકાર્યા છે એ પણ ગુજરાતી છે, ત્યારે આમ મલ્લિકાર્જુન જે શબ્દોનો ઉપયોગ કરે છે એ અયોગ્ય છે।